च सर्वेषु यथा भागम अवस्थिता ભીષ્મમેવાપી રક્ષन्तु ભવन्तઃ સર્વ મતલબ દુર્યોધન પોતાની સેનાના જે બધા સેનાપતિઓ હતા તેમને તેમને એ કહે છે કે આપણી સેના બધા તમે બધા ભેગા થઈ પોતાની તમે બધા પોતપોતાની જગ્યાએ રહીને ભીષ્મ પિતામહ જે છે તેમની રક્ષા કરજો. તો અહીં એવું કહેવા માંગે છે કે તમે ભીષ્મ પિતામહની જો રક્ષા કરશો તો આપણી સેના જે કૌરવની સેના છે તેને જીતવી હરાવી મુશ્કેલ છે અને આપણે પાંડવોને હરાવી શકશું આસાનીથી. તો અહીં જે ભીષ્મ પિતામહ જે સેનાપતિ છે તે પોતે જ એટલા શક્તિશાળી હતા કે તેમને કોઈની રક્ષાની જરૂર નથી, પોતાની સ્વયં રક્ષા કરી શકતા હતા. તો પછી દુર્યોધનને આવું કહેવાની જરૂર કેમ પડી? ભીષ્મ એટલે આપણા ભ્રમ સાથે સરખાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી આપણા મનની અંદર ભ્રમ જીવતો રહેશે ત્યાં સુધી કૌરવો અજય ગણાશે. ભીષ્મ જ્યાં સુધી જીવતા રહેશે ત્યાં સુધી કૌરવો અજય ગણાશે. અજય એટલે કે અહીં અજયનો અર્થ એ નથી કે તેને જીતી નહીં શકાય, પણ તેને જીતવામાં મુશ્કેલી પડશે. મહા અજય સંસાર રીપુ જીતી શકાય સોબીર. મતલબ કે ભ્રમનો અંત આવે તો અવિદ્યા અસ્તિત્વહીન થઈ જાય છે. અને જો થોડો ઘણો મોહ આપણા રહી ગયો હોય તો મોહનો પણ અંત આવે છે. ભીષ્મ પિતામહને તો ઈચ્છા મૃત્યુ હતું, એટલે કે ઈચ્છાનો અંત એ જ ભ્રમનો અંત છે. આ વાતને સંત કબીર સરળતાથી કહે છે કે ઈચ્છા કાયા ઈચ્છા માયા ઈચ્છા જગ ઉપજાયા, કહ કબીર કે ઈચ્છા વિવર્જી આકા પાર ન પાય.